હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને ફિલહાલ ગાઈસ હું છું મારા ખેતરમાં અને ગાઈસ ખેતરમાં ઓરી દીધા છે ઘઉં અને ગાઈસ ભૂંડડા જબડા વિતારી રહ્યા છે. આખો ડાયરિયા જેવો ચાન્સ બનાવી દીધા અને ગાઈસ મારા ખેતરમાં છે તાડના 2 ઝાડ અને ગાઈસ ક્યારે તાળી પડે કઈ ખબર નહીં. મને લાગી રહ્યું છે કે 6-7 વર્ષ હજુ લાગશે પછી તાળી પડશે. તાળીનો સીઝન આવી ગયો છે અને તમે લોકો કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો. હું તાળીનો મિની વ્લોગ્સ બનાવીશ. મમ્મી જઈ રહી છે ઘરે અને ગાઈસ હું ચારવાનો છું ભેંસો અને ગાઈસ આ મારી ભેંસ એન્ટરટેનમેન્ટ માણસ છે. આની જોડે થોડી મસ્તી કરવા ગયો તો ભાઈ મારવા દોડી. કાફી સારા મારા વ્યુઅરના ક્વેશ્ચન છે કે ભાઈ કઈક યુનિક બતાઈ, સારી જગ્યા પર ફરવા જા અને સારા વિડીયોઝ બનાવી. ગાઈસ હું પણ વિચારું છું કે સારી જગ્યા પર ફરવા જાઉં અને સરસ મજાના યુનિક વિડીયોઝ બનાવું. બટ ગાઈસ યાર મારી પ્રોબ્લેમ ને હું જાણું, મારી લાઈફ ની અંદર શું ચાલી રહ્યું છે અહીંયા એક્સપ્લેન નથી કરી શકતો. ખેર કોઈ નહીં, મારા ખેતરમાં છે ગાઈસ કુવે છે અને શરીરમાં ટચ થઈ ગઈ ને એટલી ખજવાર આવે કે ભાઈ નેક્સ્ટ લેવલ. અને આપણી ભેંસો મોડલ જેવી નથી દેખાતી કેમ કે ગાઈસ અત્યારે ચાલી રહ્યો તો શિયાળ, તો શિયાળે ના ચાલતે ગાઈસ નાતી નથી. ખેર આપણી ભેંસો લઈ અને ગાઈસ હું આવી ગયો તો ઘરે અને થોડા દિવસ પહેલા ગાઈસ મેં બનાવેલો આવલાનો મુરબ્બો અને ગુજરાતીમાં કહે છે આમળા અને ગાઈસ હિન્દીમાં કહે છે આવલા. પછી બનાવી મમ્મી સ્પેશિયલ ચા. મમ્મી વાળી ચા ભાઈ નેક્સ્ટ લેવલ. અહીંયા ઘડી ગાઈસ ચા પીતા ગાઈસ જતી રહી હતી લાઈટ. ચા પી અને ગાઈસ હું નીકળી ગયો તો ગાઈસ હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદાને દીવો કરી અને ગાઈસ હું આવી ગયો તો ઘરે અને ગાઈસ મમ્મી બનાવી રહી હતી એકદમ ગરમ રોટલી. ગરમ ખાવાની કઈક અલગ જ મજા. આજે મમ્મી જમવાનું બનાવ્યું છે રીંગણની સબ્જી અને આપ સૌ બધાને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લવ યુ ઓલ.